અમદાવાદમાં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે, તેમ શિક્ષકોને ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના 30 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માન કરાયું હતું અને 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતીક રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આજીવન શિક્ષક રહેલા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની 137મી જન્મજયંતિ પ્રસંગે પારિતોષિક મેળવનારા સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શ્રેષ્ઠ શિક્ષક સન્માન એ રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ ગણાવી કોઈ પણ સમાજનો મજબૂત પાયો શિક્ષણ જ છે. આપણા જીવનમાં કોઈ પણ કામને નાનું ન સમજીએ, પરંતુ જે કાર્ય કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું હોય એ સારી રીતે નિભાવીએ એ જ સાચું શિક્ષણ કાર્ય છે, તેમ કહ્યું હતું.